નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને સંદેશ વિશેષ સાથે હું છું અંકિત। ચીનના દિવસો હવે ભરાવા લાગ્યા છે। વિશ્વમાં કોરોનાનો કહેર ઓછો થવા લાગતા હવે મોટા ભાગના દેશોના વડાઓ એકબીજાને મળવા લાગ્યા છે અને ચીન પર નિર્ભરતાએ કોરોના કાળ દરમિયાન કેટલી પરેશાની ઊભી કરી હતી એ પણ ચર્ચા થવા લાગી છે। જગત જમાદાર અમેરિકા પણ હવે ચીનને સાઇડલાઇન કરીને તેના પરની નિર્ભરતા ઓછી કરવા માંગે છે। આ દુનિયામાં એક હકીકત એવી છે જે જગત જમાદાર અમેરિકાના વશમાં હોય તેવું અત્યારે તો દેખાતું નથી। સાંભળીને જ આશ્ચર્ય થાય કે એવું તો શું છે કે અમેરિકાના કંટ્રોલમાં પણ નથી। એ છે સમગ્ર વિશ્વની એક જ દેશ પરની નિર્ભરતા, અને નિર્ભરતા પણ કેટલી કે રાતોરાત તેમાં કોઈ દેશ ફેરબદલ ન કરી શકે। કોઈ દેશ એવો દાવો કરી શકે તેમ નથી કે તે એક જ દેશમાંથી થતી નિકાસમાંથી બહાર આવી જશે અને દેશ પર નિર્ભરતા ઓછી કરી નાખશે। વિશ્વનો આ એક દેશ એવો છે જે એટલી બધી જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન મોટા પાયે કરે છે કે દરેક દેશને તેના વગર ચાલે તેમ જ નથી। માટે જ એ જગત જમાદાર પર દાદાગીરી કરે છે। પરંતુ હવે અમેરિકાને જ્ઞાન લાદ્યું છે કે કોઈ એક દેશ પર નિર્ભર રહેવાથી નુકસાન થઈ શકે છે। માટે જગત જમાદાર હવે વિશ્વને સમજાવવા નીકળ્યું છે। તેમાં એ કેટલું સફળ થશે એ કોઈ કહી શકે તેમ નથી। कोरोना बाद पहली वक्त अनेक देशों वच्चे एक साथे बैठक। दरेक देश છે ચીન પરની નિર્ભરતાથી ત્રસ્ત। ચીનના સામાને જમાવ્યો છે કબજો। હવે ચીની સામાન નથી જોઈતો કોઈ દેશને। દરેક દેશ શોધી રહ્યા છે વિકલ્પ। કોરોના કાળના અનુભવથી વિશ્વ બન્યું સતર્ક। ચીન એક એવો દેશ કે જેણે છેલ્લા 2 દાયકામાં તો સમગ્ર વિશ્વને જાણે ભરડો લઈ લીધો છે, અને ભરડો પણ એવો કે કોઈ તેને પડકારી શકે નહીં, કોઈ ઇનકાર કરી શકે નહીં। ચીને સેફટી પિનથી લઈને મિસાઇલ સુધી દરેક ક્ષેત્રે હરણફાળ ભરી લીધી અને જગતના લગભગ દરેક દેશને પોતાના ગ્રાહક બનાવી દીધા છે। કોઈ વસ્તુ એવી નથી જેનું ચીનમાં ઉત્પાદન ન થતું હોય। નાનીથી લઈને મોટી વસ્તુઓ સુધીનું ઉત્પાદન તો અગત્યનું છે જ, પરંતુ સાથે સાથે મોટા પ્રમાણમાં ઉત્પાદન અત્યારે જરૂરી છે। ચીને તેમાં પણ મહારત હાંસલ કરી લીધી છે। તેને ત્યાં રહેલા મેન પાવર અને મશીનરીનો ચીન પૂરેપૂરો ઉપયોગ કરે છે। ચીન પહેલા તો એ જુએ છે કે મોટા દેશોમાં સૌથી વધુ અને મોટી જરૂરિયાત શેની છે, અને પછી તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરીને જુસ્સા સાથે તેના ઉત્પાદન અને સંશોધનમાં લાગી જાય છે। પોતાને ત્યાં બનતી બધી જ વસ્તુઓ અન્ય દેશોમાં નિકાસ કરી ગ્રાહકોની સંખ્યામાં એટલો વધારો કરી દે છે કે કોઈ દેશ રાતોરાત ચાઇનીઝ વસ્તુઓની આયાત બંધ કરી શકતો જ નથી। કેટલીક વસ્તુઓનો તો કોઈ વિકલ્પ હોતો જ નથી। પરિણામે દુનિયા ચીનના બજારની ગુલામ બનવા લાગી છે। બીજી સૌથી મહત્વની વાત એ છે કે ચીની સામાનની કિંમતો પણ ઘણી ઓછી હોય છે। હરીફાઈમાં ટકી રહેવા અને દુનિયાને પોતાની વસ્તુઓના ગુલામ બનાવી દેનાર ચીન પોતાના ઉત્પાદનની કિંમત ઓછી રાખવા તેની ક્વોલિટી સાથે પણ સમાધાન કરી લે છે, અને તેમ છતાં લોકો ચાઇનીઝ સામાન ખરીદે છે। હવે આ બધી જ બાબતો અમેરિકા જેવા દેશોને ખૂંચવા લાગી છે। અમેરિકા હવે ચાઇના પરની નિર્ભરતાને ગંભીરતાથી લેવા લાગ્યું છે। જો કે તેનું ફક્ત એક જ કારણ નથી, પરંતુ અનેક કારણ છે। ચીન પહેલા કોઈ પણ દેશને પોતાના પર નિર્ભર બનાવે છે, પછી તેની સાથે મનમાની કરે છે। ચીન સામે ટક્કર લઈ શકે તેવા ગણ્યા ગાંઠ્યા દેશો છે, જેમાંનો સૌથી પહેલો દેશ છે અમેરિકા।
અમેરિકાને ચીનની તાકાત ઓછી કરવી છે, ચીનને કદ પ્રમાણે વેતરી નાખવું છે, પરંતુ અમેરિકા પર ચીનના અનેક ઉત્પાદન પર નિર્ભર છે. ચીન સામે નહોર ભરાવતા પહેલા અમેરિકાને પણ 2 વખત વિચારવું પડે તેવી સ્થિતિ છે અને આ સ્થિતિ જ અમેરિકાને મંજૂર નથી. ગ્લાસગોમાં હાલ G20 દેશોની બેઠક ચાલી રહી છે અને આ પ્રકારના પ્લેટફોર્મ પર જ્યારે વિશ્વના મહત્વના દેશો એકત્ર થાય ત્યારે ફક્ત એજન્ડા પર જ ચર્ચા થાય તેવું જરૂરી નથી. અને થયું પણ એવું. G20ના મંચનો લાભ લઈ અમેરિકાના પ્રમુખ જો બાઇડને પોતાનો એક એજન્ડા ચલાવ્યો છે. જો કે આ એજન્ડા ચીન પર નિર્ભર દેશો માટે સારો સાબિત થઈ શકે તેમ છે. ગ્લાસગોમાં બાઇડને એવું કહ્યું કે આપણે આપણી સપ્લાય ચેનને કોઈ એક દેશ પર નિર્ભર ન રાખી શકીએ, તેનાથી વ્યવસ્થા બગડવાનો ખતરો રહે છે. બાઇડનનો સ્પષ્ટ ઇશારો ચીન તરફ હતો. તેમણે કહ્યું કે એક જ દેશ પર નિર્ભર રહેવાથી વ્યવસ્થા બગડવાનું જોખમ રહે છે. તેમણે એમ પણ કહ્યું કે આ કોઈ એવી સમસ્યા નથી જેને કોઈ એક જ દેશ હલ કરી શકે. Supply chains are something that most of our citizens never think twice about until something goes wrong. And during this pandemic, we've seen delays and backlogs of goods from automobiles to electronics, from shoes to furniture. Ending the pandemic is the ultimate key to unlocking the disruptions we're all contending with. But we have to take action now, together with our partners in the private sector, to reduce the backlogs that we're facing. And then we have to prevent this from happening again in the future. Now that we have seen how vulnerable these lines of global commerce can be, we cannot go back to business as usual. બાઇડનની મૂળ વાત તો સપ્લાય ચેનની છે, પુરવઠો જાળવી રાખવાની છે, પરંતુ એ બહાને અમેરિકા અન્ય સક્ષમ દેશોને એક કરવા માંગે છે જે વિશ્વમાં ચીનનો વિકલ્પ બની શકે. કોરોનાની શરૂઆત ચીનથી જ થઈ હતી. ડિસેમ્બર 2019થી ચીનમાં લોકડાઉન શરૂ થઈ ગયું હતું અને પરિણામે ચીનમાં અનેક ફેક્ટરીઓ અને કંપનીઓ બંધ થઈ ગઈ હતી. લાખો ચીની વસ્તુઓનું ઉત્પાદન ઠપ થઈ ગયું હતું. અનેક દેશોને કમ્પ્યુટરથી લઈને હોમ અપ્લાયન્સીસ અને અન્ય સામાન વેચતા ચીનમાં ઉત્પાદન બંધ થતાં અમેરિકાને પણ એક સમયે ભીડ પડી ગઈ હતી અને તેમાંથી અમેરિકાને પાઠ ભણવા મળ્યો છે અને માટે જ તે G20ના પ્લેટફોર્મ પર સપ્લાય ચેનના વિકલ્પનો એજન્ડા ચલાવી રહ્યું છે. માન્યામાં ન આવે પરંતુ એક હકીકત એ છે કે 2018માં તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વ્યાપાર પ્રતિબંધ લગાવ્યા બાદ જ્યારે ફરી શરૂઆત થઈ તો ચીનથી અમેરિકા થતી નિકાસમાં 31% વધારો થયો છે. અમેરિકા ચીન પાસેથી વર્ષે લગભગ $635 અબજ તો સામાન ખરીદે છે, જે અમેરિકાની કુલ GDPના 27% જેટલું છે. હવે જરા વિચારો કે અમેરિકા જેવો દેશ ચીન પર આ રીતે નિર્ભર રહેતો હોય એ તેને પોતાને જ સ્વીકાર્ય ન હોઈ શકે, પરંતુ કોરોનાના અવરોધને કારણે અમેરિકા અન્ય દેશો સાથે આ મુદ્દે ચર્ચા કરી શક્યું નહીં. અમેરિકા એક તકની તલાશમાં હતું કે જેમાં એક જ મંચ પર અન્ય વિકસિત દેશો સાથે આ મુદ્દે ચર્ચા થઈ શકે. G20 તેનું માધ્યમ બન્યું. અમેરિકા હવે ચીન પર એટલું નિર્ભર બની ગયું છે કે તેને પોતાને જ હવે ટેન્શન થવા લાગ્યું છે. છેલ્લા 1 વર્ષમાં અમેરિકાએ ચીનથી જેટલી આયાત કરી તેનાથી 30% જ ચીનને નિકાસ કરી. પરિણામે તેના વેપારમાં ખોટ વધવા લાગી છે. એવું નથી કે ફક્ત અમેરિકા જ, પરંતુ અન્ય વિકસિત દેશો પણ ચીન પર નિર્ભર છે. છેલ્લા 1 વર્ષમાં ચીનથી દક્ષિણ કોરિયામાં થતી નિકાસમાં 50%, તાઇવાનમાં થતી નિકાસમાં 60% અને જર્મનીમાં થતી નિકાસમાં 61%નો વધારો થયો છે. કોરોના કાળમાં ચીનમાં ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી. ઉત્પાદન સાવ તળિયે પહોંચી ગયું હતું. તે સાચું, પરંતુ અન્ય ઔદ્યોગિક દેશોની તુલનામાં ચીને કોરોના પર જલ્દી કાબૂ મેળવી લીધો અને ઉત્પાદન પણ શરૂ કરી દીધું. પરિણામે આજે ચીનના ઉત્પાદનો પર અમેરિકાએ લગાવેલા 20% વધારાના ટેક્સ છતાં અમેરિકામાં ચીનની નિકાસ વધી છે. આ પરિસ્થિતિને જોતા જ અમેરિકાએ G20ના મંચનો ઉપયોગ કરી ત્યાં એકત્ર થયેલા કેટલાક મહત્વના દેશો સાથે એક સાઇડ ઇવેન્ટનું આયોજન કર્યું. અમેરિકાના પ્રમુખ જો બાઇડને બોલાવેલી બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે, કારણ ભારત એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને અમેરિકા ઈચ્છે છે કે ભારતની ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે. એટલું જ નહીં, ભારત જો અમેરિકામાં વધુ સામાનની નિકાસ કરશે તો ભારતને ફાયદો તો થશે જ, સાથે સાથે ચીનને ફટકો પણ પહોંચી શકે છે. જો કે અહીં વાત ફક્ત અમેરિકાની નથી. ભારત પણ લાખો વસ્તુઓ અને સામાન માટે ચીન પર નિર્ભર છે.
ચીનની આયાત થતા મોટાભાગના સામાનની ઓછી કિંમતને કારણે પણ ચીની સામાનની માંગ વધારે છે, તો કેટલાક ક્ષેત્રોમાં તો ચીનની વસ્તુઓની અવગણના કરવી ભારત માટે પણ મુશ્કેલ છે. એટલું જ નહીં, કોરોના કાળમાં સપ્લાય ચેઇન તૂટતા તેનો ખરાબ અનુભવ ભારતે પણ કર્યો છે. નરેન્દ્ર મોદીએ પણ સપ્લાય ચેઇનનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે પણ કહ્યું કે સપ્લાય ચેઇનને મજબૂત બનાવવાની જરૂર છે. ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા પહેલા જ ત્રિપક્ષીય સમજૂતી કરી ચૂક્યા છે. યુરોપીય યુનિયનના કેટલાક દેશો પણ આ વાત સાથે સહમત છે. ટૂંકમાં કોઈ દેશ ચીનનું નામ નથી લઈ રહ્યો, પરંતુ જગતનો દરેક દેશ હવે ચીન પરની નિર્ભરતા ઓછી કરવા માંગે છે. તેની પાછળ ચીનની વિસ્તારવાદી નીતિ તો જવાબદાર છે જ, પરંતુ કોરોના કાળ પણ એટલો જ જવાબદાર છે. કોરોના બાદ હવે દરેક દેશને લાગી રહ્યું છે કે ચીનમાં ઉત્પાદન બંધ થાય અને તેની અવળી અસર જો પોતાના પર પડે તો તેના જેવી ખરાબ સ્થિતિ કોઈ નથી. ચીન પરની આટલી વધારે નિર્ભરતા હવે કોઈ દેશને માન્ય નથી. આમ કોરોનાએ ભલે એક ભયાનક રોગ તરીકે વિશ્વને હચમચાવી નાખ્યું, પરંતુ સાથે સાથે અનેક દેશોને ચીન વિરુદ્ધ જાગૃત પણ કરી દીધા. અને હવે બધા દેશો સાથે મળીને થોડા વર્ષોમાં જ ચીનને પછાડી દે તેવું લાગી રહ્યું છે, જેમાં સીધો ફાયદો ભારતને જ છે. કેમ કે ભારત પાસે મેન પાવરથી લઈ બૌદ્ધિક ક્ષમતા છે અને તેનો ઉપયોગ કરવા વિશ્વ આતુર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.